માસિક સમયે સ્ત્રીઓએ શું કરવું? પરંપરા, સાયન્સ અને સાચી હકીકત. માસિક આવે એટલે છોકરીઓને કે પછી પરણેલી સ્ત્રીઓને રસોડામાં ના જવા દેવું જોઈએ, મંદિરમાં ના જવું જોઈએ, વાળ ના ધોવા જોઈએ. આ બધું સાચું છે કે માત્ર વર્ષોથી ચાલતી માન્યતા? આજે આપણે વાત કરવાના છીએ કે માસિક દરમિયાન ઘરમાં કયા નિયમો રાખવા જોઈએ, કયા સાચા છે અને કયા ખોટા છે, અને સૌથી મહત્ત્વનું, સ્ત્રીઓનું આરોગ્ય કેવી રીતે સાચવવું. વિડીયોને પૂરો જુઓ, કારણ કે છેલ્લે હું તમને સૌથી મહત્ત્વની વાત કહીશ. સૌથી પહેલાં એક વાત સમજીએ. માસિક એટલે સ્ત્રીના શરીરની કુદરતી પ્રક્રિયા, જે દર મહિને ગર્ભાશય અંદર એક લેયર બને છે. જો ગર્ભ ન રહે તો એ લેયર બહાર નીકળે છે. આ બીમારી નથી કે પછી કોઈ અશુદ્ધિ નથી, આ કુદરતનો નિયમ છે. દરેક છોકરી 12-13 વર્ષની ઉંમરથી આ પ્રક્રિયામાંથી પસાર થાય છે. તો પહેલો નિયમ શું છે કે આને શરમ કે કોઈ ડર સાથે ન જોડો. હવે વાત કરીએ આપણા ગામડામાં ચાલતા નિયમોની. રસોડામાં ન જવું. કેટલાય ઘરોમાં આજે પણ કહે છે માસિક હોય તો રસોડામાં ન જવું. જૂના સમયમાં સેનિટરીની સુવિધા નહોતી, સ્ત્રીઓ થાકેલી રહેતી, એટલા માટે આરામ મળે એ માટે આ નિયમ બનાવાયો હતો. પણ આજે જો સ્વચ્છતા રાખો છો તો રસોડામાં જવામાં કોઈ વૈજ્ઞાનિક વાંધો નથી. હવે બીજું, મંદિરમાં ના જવું. ઘણા લોકો માને છે કે માસિક દરમિયાન સ્ત્રી અશુદ્ધ છે, પણ સાયન્સ પ્રમાણે શરીર શુદ્ધ કે અશુદ્ધ નથી થતું. આ નિયમ પણ કદાચ આરામ માટે પણ બનાવ્યો હશે. આજના સમયમાં આ વ્યક્તિગત માન્યતા પર છે. ત્રીજો નિયમ, વાળ ન ધોવા. જૂના સમયમાં ઠંડા પાણીથી નહાવું પડતું હતું. શરીર નબળું હોય ત્યારે તાવ પણ આવી શકે, પણ આજે તો ગરમ પાણી હોય છે, તો નહાવામાં કોઈ સમસ્યા નથી. હવે વાત કરીએ સાચા અને જરૂરી નિયમોની. પહેલું, સ્વચ્છતા સૌથી મહત્ત્વની. દર 4-6 કલાકે પેડ બદલો. કપડું વાપરો તો ધોઈને સૂર્યપ્રકાશમાં સૂકવવું. હાથ સાફ રાખવા. ઇન્ફેક્શનથી બચવા આ જરૂરી છે. બીજું, આરામ કરવો. માસિક દરમિયાન શરીર કમજોરી અનુભવે છે. પેટમાં દુખાવો, કમર દર્દ, ચીડિયાપણું, આ બધું નોર્મલ છે. ઘરના લોકોની ફરજ છે કે સ્ત્રીને આરામ આપે. ત્રીજું, સારો ખોરાક લેવો. લોહીની કમી ન થાય માટે લીલી શાકભાજી, ખજૂર, દાળ, દૂધ આ ખૂબ જ જરૂરી છે. ચોથું, વધારે તણાવ ન લેવો. માસિક દરમિયાન હોર્મોન બદલાય છે, મૂડ સ્વિંગ આવે છે, એટલા માટે ઘરમાં ઝઘડો ન કરવો. સ્ત્રીને સમજવું. ખોટી માન્યતાઓ જેમ કે અથાણું બગડી જાય છે, છોડ સુકાઈ જાય છે, અચાનક અશુભ થાય છે, આ બધી વાતોનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આ માત્ર અંધશ્રદ્ધા છે. હવે પુરુષો માટે ખાસ સંદેશ. ભાઈઓ અને પતિઓ માટે ખાસ વાત. માસિક કોઈ ડ્રામા નથી, આ સાચી શારીરિક પ્રક્રિયા છે. સ્ત્રી ચીડાય તો મજાક ન કરવી, એને સપોર્ટ આપો. એના માટે ચા બનાવી આપવી એ પણ મોટું કામ છે. માસિક શરમની વસ્તુ નથી, આ જીવન આપતી પ્રક્રિયા છે. જો સ્ત્રીને માસિક ન આવે તો દુનિયામાં કોઈ જન્મે જ નહીં, તો પછી એને અશુદ્ધ કેમ કહીએ? માટે સમજ બદલવાની જરૂર છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કમેન્ટમાં લખજો માસિક શરમ નથી, એ શક્તિ છે. આ વિડીયો દરેક ઘરમાં મોકલો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ મિડનાઇટ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો.